વિશ્વ ભારતી મહારાજ નો જય 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 જય. વિશ્વ ભારતી મહારાજ તથા એમના સાથે પધારેલ તમામ મંચ ઉપર મહાનુભાવોનું આજના તબક્કે ડાભલા ગામના સૂર્યવંશી રાઠોડ સમાજ વતી હાર્દિક સ્વાગત કરું છું. બાપુ, તમારી આજ્ઞા લઈ એક વાત કરવા માગું છું. આજે અહીંયા 2006થી અમે ચહેર માતાની પ્રાંત પ્રતિષ્ઠા કરી. ત્યાંથી લઈ અને 2019 સુધી ડાભલા ગામમાં લગભગ 10 થી 12 પ્રાંત પ્રતિષ્ઠાઓ થઈ ગઈ. એની અંદર ગામ તથા આજુબાજુના પરોનું સાથ સહકારથી ભોજન સમારંભ પણ થયો અને સારી રીતે બધા સાથ સહકારથી પ્રોગ્રામ પણ પરિપૂર્ણ થયો. આ તબક્કે અમારા સમાજના આગેવાનો, વડીલો, સાથી મિત્રોએ વિચાર કર્યો. 1111 રાઠોડ ખુમાનજી કુંવરજી, 11111 અમરતજી વેલાજી, 5111 મનોહરજી સવધાનજી, 11111 પદાજી રાજાજી, 5111 વીરાજી પુંજાજી, 11111 સોમાજી રોમાજી, 5151 ભૂપતજી ચેનાજી, 5151 બાબુજી નેનાજી દલાજી, 5151 ફતાજી અમાજી, 5151 બબાજી તલાજી, 11111 શંકાજી રાજાજી, 15111 અજમલજી ઘોકાજી, 5111 જયસંગજી કતરાજી, 5111 પરબતજી મણાજી અમથાજી, 5111 ગેમરજી ચંદુજી, 11111 રમેશજી ઘોકાજી, 11111 શેદાજી કુંવરજી, 21111 અમરતજી નેનાજી, 13111 અમીરજી બબાજી, 11111 અશોકસિંહ ઘોડાજી, 5111 પટેલ રસિકભાઈ અંબારામ ધમણવા, 5111 જવરાજી ભીખાજી, 5111 લવજીજી મગનજી, 5151 વેચાજી પુંજાજી, 5151 ધુરાજી સરદારજી, 11111 કપૂરજી કોંતીજી, 5151 શિવાજી જણાજી, 5151 બેલાજી વજાજી, 5151 અર્જનજી પ્રતાપજી, 5151 અમરતજી રોમાજી, 5151 ચેરાજી હેમતાજી, 5151 જયંતિજી શંકરજી, મોનતજી ભાથીજી, 5151 ગોપતજી માધુજી, 5151 પહેલાજી બાબુજી, 5151 બાબુજી ફતાજી, 5151 ફતાજી મદનજી શંકરજી, 11111 તેજાજી રોમાજી, 11111 ધુરાજી તલાજી, 5111 લીલાજી બિડોલજી, 11111 શેદાજી શંકરજી, 5111 કનુજી મથુરજી અને 5151 બળદેવજી અમીરજી. ટોટલી 6,45,000 જેટલી માતબર રકમ એક અડધો કલાકની અંદર આ બધા ભાઈઓએ લખાઈ. એના સિવાય સમૂહમાં સીધાના દાતાઓની પણ એક 5 મિનિટમાં થોડી યાદી બની જાય. 100 કિલો શંકરજી રામસંગજી ગૌના તરફથી, 25 મણ એટલે કે લગભગ 500 કિલો ઘઉં ગુપ્તાજી અમથાજી સરપંચ તરફથી, 100 કિલો જીતેન્દ્રજી અમતાજી, 40 કિલો સોમાજી અમથાજી, 100 કિલો કનુજી મથુરજી અને 25 કિલો ચોખા અમરતજી નેનાજી તરફથી સમૂહ લગ્ન નિમિત્તે આ લોકોએ એક અડધો કલાકની અંદર દાન આપ્યું. તો આપ બધાને પણ હું આ તબક્કે વિનંતી કરું છું કે જેનાથી જે કંઈ પણ મળે, ફૂલ નહીં તો ફૂલની પાખરી યથાશક્તિ પ્રમાણે લખાવજો. ભાઈ 11111 ગભીજી તરફથી આ તબક્કે
સદગુરુ દેવનો જય સનાતન ધર્મ કી જય બોલો રામચંદ્ર ભગવાન કી જય રામદેવ પીર મહારાજ કી જય દેવાધિદેવ મહાદેવ કી જય દોલતરામ મહારાજ કી જય બોલો ગરવા ગિરનારી મહારાજ કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય આજના શુભ પ્રસંગમાં આસન ઉપર બિરાજમાન પરમ પૂજ્ય વંદનીય બ્રહ્મ જ્ઞાની બ્રહ્મ ક્ષત્રિય સંત શ્રી દલતરામ બાપુ આસન ઉપર બિરાજમાન ભેખ ભગવાન સજિંદા ભાઈઓ ભજનિક બહેનો આપણા ગામના સરપંચ શ્રી રેવા બાપા આપણા જુનાગઢ આશ્રમના વહીવટ કરતા મનુભાઈ સાહેબ સમસ્ત સૂર્યવંશી રાઠોડ પરિવાર અને જેમને દેવી દેવતા માટે સંતો માટે પૂર્ણ ભરોસો છે એવા પધારેલા અમારા આત્મ સ્નેહી સજ્જનો વડીલો ભાઈઓ બહેનો અને વહાલા બાલ ગોપાલના ચરણોમાં આ તમારા દીકરીના લાખો વાર વંદન અને નમસ્કાર છે જ્યારે આજે આપણા ગામ ઉપર શ્રી રામચંદ્ર ભગવાને દેવાધિદેવ મહાદેવે અને રામદેવ પીર મહારાજે હજારો હાથ નમાવી દીધા છે પણ જો આપણે એમને ઓળખવાની શક્તિ હશે તો જ આપણે એમને ઓળખી શકીશું ત્યારે આપણને દેવી દેવતા અને સંતોએ તો કહ્યું છે કે ક્યારે તમે બોલાવ્યા અને ક્યારે અમે નાવ્યા પણ અંતરનો પ્રેમ ધરી અને તમે અમને ક્યારે બોલાવ્યા જ્યારે દેવી દેવતા તો તમારા સાચા અંતરના ભાવના જ ભૂખ્યા છે જ્યારે આજે જોઈએ તો સમસ્ત ડાબલા ગામ પરિવાર એકી ઓકડે થઈ અને જે એકતા બતાવી છે એ માટે આપણા ગામને લાખો વાર ધન્યવાદ અને નમસ્કાર છે કે આવી એકતા તો ખૂબ જ ઓછા ગામમાં જોવા મળતી હોય છે અને ત્યારે જ આપણને કહ્યું છે કે સંત દેખીને દોડીએ જેના ચરણે નમાવીએ શીશ એક ગુના તો ક્યાં કહો તમારા લાખો ગુના છે બક્ષિસ જો આગળના દિવસોમાં
આપણે કોઈ ભૂલો કરી હશે તો આજે તો આપણા આંગણે સ્વયં રામચંદ્ર ભગવાન રામદેવજી મહારાજ બિરાજમાન છે. તો આ પ્રસંગમાં એ આપણને જરૂર માફ કરી દેશે અને ત્યારે આપણને સંતોએ ભજન વાણીમાં પણ સમજાવ્યું છે. તમે એક
જીવન જોબન રાજધન અવિચર રહે ના ગોય, જવાની ધન અને સત્તા એ કાયમ કોઈની રહી નથી અને ભવિષ્યમાં પણ કોઈની રહેવાની નથી. જો તમારી પાસે ધન હોય, સત્તા હોય, તો તમે એનો ખૂબ જ સારી રીતે ઉપયોગ કરજો. જો ભગવાને માણસનો જન્મ આપ્યો હોય તો તમે ખૂબ માપમાં રહેજો. જો ઊંટ થઈને અવતર્યા તો ખાવામાં આવશે કડવો ઝેર લેબડો અને બાવળિયાના કોઠા. એ દિવસે તમને લાડવા દાળ ભાત અને મોહનથાળના કટકા યાદ આવશે, પણ ઊંટના ખાતામાં ગયા પછી પત્તો લાગશે નહીં. અને એ દિવસે તમને થશે કે જો આ હાથે પુણ્ય દાન કર્યું હોત તો ઊંટના ખાતામાં નંબર આવત નહીં. આ તો એક વખત એક નગર શેઠનું નામ સાંભળી અને ભિખારી શેઠના ઘેર આવ્યો અને કહ્યું કે શેઠ 1 રૂપિયો આપો. શેઠે કહ્યું કે મારા બાપ દાદાએ આલ્યું નથી અને મારાથી આવી ટેક ના તૂટે. ભિખારી કહે, શેઠ જો કશું ના આપો તો તમારા ઓગણાની ચપટી ભરીને ધૂળ આપો. ત્યારે શેઠે કહ્યું કે ધૂળ આપવાથી તારું શું વળશે? ત્યારે ભિખારીએ કહ્યું કે શેઠ મારું તો જે વળવું છે તે વળશે, પણ 70 વર્ષની ઉંમરે તમારો હાથ તો વળશે. આજે ધૂળમાં વળ્યો છે તો એક દિવસ જરૂર ધનમાં વળશે. જેમ સરપંચ સાહેબે કહ્યું કે આપણા જ ગામમાં દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ, તો આપણા ઘેર આવો પ્રસંગ હોય તો એમાં તમે પાછી પાની કરતા નહીં. ઘણીવાર લોકો એમ કહેતા હોય છે કે અમારે સમાજ સેવા કરવી હોય તો શું કરવું પડે? જો તમારે સમાજ સેવા કરવી હોય તો બીજાને નડવાનું બંધ કરો. એ જ મોટામાં મોટી સમાજ સેવા છે. અને જેમ આજે આપણા ગામમાં આનંદ વર્તાઈ રહ્યો છે, એવા આનંદને લઈ અને સંતોએ એક ભજન વાણીમાં પણ સમજાવ્યું છે. એ પહેલા મારા યુવાન ભાઈઓને નમ્ર વિનંતી છે કે મંડપ સુંદર છે તો મંડપે આપણે બેસવું જોઈએ. ઉભા રહીએ તો સારું લાગે નહીં, એ આપણા ગામની શોભા નથી. અને દરેક ભાઈઓને અને મારી બહેનોને મારું ભાવ ભર્યું આમંત્રણ છે કે જૂનાગઢમાં 10 ભવ્ય ભંડારો કરી રહ્યા છીએ, તો એમાં તમે જરૂર પધારજો. જો તમે શ્રી રામચંદ્ર ભગવાન બનીને આવશો તો હું તમારી માટે સબરીના બોરનો પ્રસાદ તૈયાર રાખીશ. પણ જૂનાગઢમાં પધારજો.
મને પણ એમ થાય કે મારા ડાબલા ગામના સંતોએ છેક જૂનાગઢમાં મારી ખબર લીધી અને ત્યારે આપણને ભજન વાણીમાં પણ સમજાવ્યું છે એવા ઢોલ રે નગાર છે વાગ્યા રે રામદેવજી મહારાજ વાલા હોય રામચંદ્ર ભગવાન વાલા હોય કે દેવાદી દેવ મહાદેવ વાલા હોય તો બે હાથે તાળીઓ પાડજો તો એમને પણ એમ થાય કે મારા બાળકો મને યાદ કરે છે આશીર્વાદ એમને બહુ પડ્યા છે પડતા હતા મનના બાપા તમે પૂરા કર્યા પડતા હતા મનના આજે તમે પૂરા કર્યા રામ આપીના આશીર્વાદ એમને બહુ પડ્યા છે પાવે તારે તમે કરો બાપા કાલે દેવડા મે તો કર્યા છે કાલે દેવા મે બરમ તમે પૂરા કર્યા છે કાલે દેવા મે બરમ તમે Thank you.
હાથ ઊંચા કરી અને રામદેવ પીર મહારાજને રામચંદ્ર ભગવાનને જબરજસ્ત જય બોલાવીએ અને જે જય ના બોલે એના પાડોશીના હમ આજે આપણને ખબર પડી જશે કે આપણા પાડોશી આપણને કેટલા વાલા છે. આજુબાજુ જોજો હો કોણ જય નથી બોલતો. બોલો રામચંદ્ર ભગવાન કી જય, રામદેવ પીર મહારાજ કી જય, ગરવા ગિરનારી મહારાજ કી જય, સમસ્ત ડાભલા ગામ પરિવારનો જય. આપણે બેસવું જોઈએ, ઉભા રહીએ તો સારું લાગે નહીં. એ આપણા ગામની શોભા નથી. અને દરેક ભાઈઓને અને મારી બહેનોને મારું ભાવ ભર્યું આમંત્રણ છે કે જૂનાગઢમાં 10 ભવ્ય ભંડારો કરી રહ્યા છીએ, તો એમાં તમે જરૂર પધારજો. જો તમે શ્રી રામચંદ્ર ભગવાન બનીને આવશો તો હું તમારી માટે સબરીના બોરનો પ્રસાદ તૈયાર રાખીશ. પણ જૂનાગઢમાં પધારજો તો મને પણ એમ થાય કે મારા ડાભલા ગામના સંતોએ છેક જૂનાગઢમાં મારી ખબર લીધી. અને ત્યારે આપણને ભજન વાણીમાં પણ સમજાવ્યું છે. એવા ઢોલ રે નગારા છે વાગ્યા રે, એવા ઢોલ રે નગારા છે વાગ્યા રે, અને નગારા છે પ્રસંગ છે. જો તમને રામદેવપીર મહારાજ વાલા હોય, રામચંદ્ર ભગવાન વાલા હોય કે દેવાદી દેવ મહાદેવ વાલા હોય તો બે હાથે તાળીઓ પાડજો. તો એમને પણ એમ થાય કે મારા બાળકો મને યાદ કરે છે. આશીર્વાદ એમને બહુ પડ્યા છે. પડતા હતા મનના બાપા તમે પૂરા કર્યા છે. પડતા હતા મનના આજે તમે પૂરા કર્યા છે. રામ આપીના આશીર્વાદ એમને